गुड मॉर्निंग बाळको, केम छो भाई? मजामां? जलसा चाले छे जिंदगीमां? बस ए ज जोईए भाई, जलसा करता रहो, मजा करता रहो, मस्ती करता रहो और साथे साथे फिजिक्स भणता रहो एकदम जोरदार मस्ती थी। जोजो भाई, आजे आपणे जे टॉपिक जोईशुं ए बहु ज मस्त टॉपिक छे भाई समजवा माटे। जनरली भाई स्टूडेंट्सने आ टॉपिक तमे समझो बहु ज बोरिंग लागतो होय छे, पण खरेखर भाई तमे समझो आ टॉपिक बहु ज इंटरेस्टिंग छे। ओके, અને ટોપિક છે ભાઈ તમે સમજો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર। ભાઈ સમજો આપણી જે પૃથ્વી છે જેની ઉપર આપણે રહીએ છીએ, બરાબર, એ જે પૃથ્વી છે એને પોતાને કંઈક ચુંબકીય ક્ષેત્ર છે। હવે સમજો આ જે ચુંબકીય ક્ષેત્ર છે એ કોના લીધે છે, કેવી રીતે છે, કેટલું છે, કઈ દિશામાં છે, હા, એ દરેકે દરેક વસ્તુનો આજે આપણે અભ્યાસ કરીશું। મજા આવી જશે, એકદમ માઇન્ડ બ્લોઈંગ વસ્તુ છે। હવે જોજો, સૌથી પહેલા કે આપણી પૃથ્વી જે છે એનું ચુંબકીય ક્ષેત્ર 10⁻⁵ ટેસ્લા ક્રમનું હોય છે, એટલે 0.1 ગોસ પણ કહેવાય। ઓકે, અને ભાઈ પૃથ્વીની જે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે એ 8×10⁻²² એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર, અથવા એકમ બીજો જૂલ પર ટેસ્લા બી લખાય છે ભાઈ, ટો બરાબર MB sin θ ઉપરથી। હા, જોજો, એટલે ચૂડામો બહુ જ મોટી હોય છે ભાઈ, તમે સમજો 8×10⁻² જૂલ પર ટેસ્લાના ક્રમની। ઓકે, આ ખાસ ધ્યાન રાખજો। હવે જોજો, હવે આપણે વાત કરીએ કે ભાઈ આ પૃથ્વી જે છે, ભાઈ આપણે ચેપ્ટર સ્ટાર્ટ કર્યું ને ત્યારે જ મેં તમને કીધું હતું કે ભાઈ મેગ્નેશિયા નામનો ટાપુ હતો। હા, ત્યાં જે બધા ભાઈ માણસો કામ કરતા હતા એના પગ ભાઈ ચોંટી જતા હતા ભાઈ પગમાં। આમ તો લાકડાના ચપ્પલ હોય જમાનામાં, પણ એની અંદર જે ખિલ્લા હોય જમીન સાથે ચોંટી જતા હતા, એટલે એ ઉપરથી જ ભાઈ યાદ હોય તો આપણે શબ્દ હતો મેગ્નેશિયા ટાપુ, ઉપરથી મેગ્નેટ શબ્દ આવ્યો। ઓકે, હવે સમજો, હવે આ પૃથ્વી પર ચુંબકીય ક્ષેત્ર છે ભાઈ, એ હકીકત છે। તો હવે એ ચુંબકીય ક્ષેત્ર આવ્યું કેવી રીતે? તો કે એ ચુંબકીય ક્ષેત્ર ભાઈ વર્ષો પહેલા એવી માન્યતા હતી, જોજો, કે આપણી જે પૃથ્વી છે, જોજો તમને દેખાય ને એટલે મોહ, અરે વાહ, જોરદાર વર્તુળ પહેલી જ વારમાં, માઇન્ડ બ્લોઈંગ। લો ભાઈ સાંભળજો, આજે આપણી પૃથ્વી બતાવી ભાઈ, તમે સમજો શરૂઆતમાં ભાઈ તમે સમજો એવું માનવામાં આવતું હતું કે પૃથ્વીની અંદર બહુ જ મોટો ચુંબક છે। આખી પૃથ્વીમાં સમાય ને એવડો મોટો ચુંબક છે એના પેટાળમાં। અને તમે સમજો એ જે ચુંબક છે, જોજો આપણને ખબર છે ભાઈ આ ભૌગોલિક ઉત્તર અને દક્ષિણ દિશા કહેવાય ભાઈ। અહીંયા ભૌગોલિક ઉત્તર દિશા કહેવાય। ભૌગોલિક ઉત્તર એટલે શું કહેવાય ભાઈ? જીઓગ્રાફિક નોર્થ। જીઓગ્રાફિક નોર્થ એટલે ભાઈ તમે સમજો NG કહેવાય। NG એટલે જીઓગ્રાફિક નોર્થ કહેવાય, ગુજરાતીમાં ભૌગોલિક ઉત્તર ધ્રુવ કહેવાય, અને આ જીઓગ્રાફિક સાઉથ કહેવાય, SG। ભાઈ આ રેખાંશ નક્કી કરે, આપણને ખબર છે આડું હોય તો અક્ષાંશ, ઊભું હોય તો રેખાંશ, એટલે આ NG જે છે, NG શું છે? આ NG જીઓગ્રાફિક નોર્થ, સ્પીડમાં બોલો તો જીઓગ્રાફિક બી બોલાય ભાઈ, નોર્થ, અને ગુજરાતીમાં આપણે એને ભૌગોલિક ઉત્તર ધ્રુવ કહીએ છીએ। ઓકે, અને નીચે જુઓ SG એટલે શું? જીઓગ્રાફિક સાઉથ, એટલે કે ભૌગોલિક દક્ષિણ। શું કહેવાય ગુજરાતીમાં એને? ભૌગોલિક દક્ષિણ। અને એમાંથી પસાર થતી જે અક્ષ છે ભાઈ, એમાંથી પસાર થતી આ જે અક્ષ બતાવી એને ભૌગોલિક અક્ષ કહેવાય, ભૌગોલિક અક્ષ। ઓકે, આપણને ખબર જ છે ભૈયા।
हाँ, આપણે એવું કહીએ જ છીએ કે ભાઈ જમ્મુ કાશ્મીર ને બધું ભાઈ ઉપર ક્યાં આવ્યું ભાઈ નોર્થમાં, અને નીચે કેરાલા વેરાલા બધું ક્યાં છે? સાઉથમાં. ઓકે, હા, હવે સાંભળજો ધ્યાનથી. હવે અગત્યની વસ્તુ વાત એ છે કે ભાઈ પૃથ્વી જે છે, જો એને ચુંબકીય ક્ષેત્ર હોય તો સ્વાભાવિક છે ભાઈ એમાંથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પણ પસાર થતી હોય, અને આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દરેક સ્થળેથી ભાઈ પસાર થતી હશે. હવે સાંભળજો, મેં તમને હમણાં જ કીધું એમ કે ભાઈ પૃથ્વીના પેટાળમાં વિશાળ ખૂબ જ મોટો ચુંબક છે એવું માનવામાં આવતું હતું ભાઈ એવું માનવામાં આવતું હતું. આપણે જો અત્યારે સમજવા ભાઈ આ માન્યતા સદંતર ખોટી છે ભાઈ અત્યારે. હા, આવું કંઈ છે નહીં, પણ એવી માન્યતા હતી ભાઈ. હા, જો હું સમજવા માટે ખાલી બતાવું છું. જો પૃથ્વીના પેટાળમાં બહુ જ મોટો વિકરાળ એકદમ ભયંકર રાક્ષસી ચુંબક છે ભાઈ. ધારો કે આ નોર્થ અને આ સાઉથ, તો આપણને ખબર છે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ભાઈ સ્વાભાવિક છે. જુઓ, આ નોર્થ છે એમાંથી બહાર આવશે ભાઈ, આ સાઉથમાં એન્ટર થશે. દેખાય ભાઈ? સમજો ધ્યાનથી. હકીકતમાં ભાઈ તમે સમજો, આપણે જે ચુંબકીય ઉત્તર અને દક્ષિણ ધ્રુવો નક્કી કરીએ છીએ એ કેવી રીતે કરીએ છીએ સમજો ધ્યાનથી ખાસ. ભાઈ તમે ચુંબકીય સોય લો, સાંભળજો, ચુંબકીય સોય લો. આપણને ખબર છે કે ભાઈ સમક્ષિતિજ સમતલમાં ભ્રમણ કરી શકે એમ, સમક્ષિતિજ સમતલમાં ટીંગ 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 ગોળ ગોળ ફરતી હોય ભાઈ. પણ એ કોઈ પણ સ્થળે લઈ જાઓ તમે તો એ ક્યાં સ્થિર થાય? ઉત્તર દક્ષિણ દિશામાં જ સ્થિર થાય. ઓકે, હવે સાંભળજો, આપણે ચુંબકીય સોયને સ્પેશિયલી પૃથ્વી પરના એવા બે સ્થાનોએ લઈ જઈએ, એવા બે સ્થાનો કે જ્યાં ચુંબકીય ક્ષેત્ર જે છે ભાઈ તમે સમજો ચુંબકીય સોય એ પૃથ્વીના સ્થળે શિરોલંબ દિશામાં રહે છે, અને એ બે સ્થળ છે ભાઈ પૃથ્વી પરના ધ્રુવો. જોજો, અહીંયા તમે ચુંબકીય સોય લઈ જાઓ ને તો ચુંબકીય સોય આવી રીતે રહે છે. જોજો, અહીંયા નોર્થ, અહીંયા દેખાય, જો આ સાઉથ હોય તો આ નોર્થ જ થાય ને, અને એ જ રીતે અહીંયા નોર્થ હોય તો તમે સમજો એ આ સાઉથ થાય ને ભાઈ. આ નોર્થ હોય તો આ સાઈડ જ સાઉથ થાય ને, ચુંબકીય સોય લઈ જાઓ તો ભાઈ. પણ આ ઇમેજિનરી છે, તમે સમજો આખી વસ્તુ. આનો મતલબ એવો થયો, ધ્યાનથી સાંભળજો, અહીંયા આગળ આપણે પૃથ્વીના ચુંબકીય ઉત્તર અને દક્ષિણ ધ્રુવ કોને ગણીએ છીએ? ધ્યાન રાખજો, કન્ફ્યુઝ ના થતા. જે દિશામાં ચુંબકીય સોય શિરોલંબ હોય એ જે નોર્થ ધ્રુવ છે ભાઈ, આ શિરોલંબ થઈ. હા, પૃથ્વી પર ક્યાં? ચુંબકીય ધ્રુવો પર. તો આ જે નોર્થ છે ભાઈ, આને આપણે શું કહીએ છીએ? જોજો, નોર્થ NM. NM એટલે મેગ્નેટિક નોર્થ પોલ. NM એટલે ભાઈ મેગ્નેટિક નોર્થ કહેવાય ને. શું કહેવાય? મેગ્નેટિક નોર્થ. ગુજરાતીમાં ભાઈ એને આપણે ચુંબકીય ઉત્તર ધ્રુવ કહીએ છીએ. ચુંબકીય ઉત્તર ધ્રુવ. અને SM ભાઈ જુઓ, આ રહ્યો સાઉથ છે, એટલે આ બાજુ જે છે તમારો શું કહેવાય ભાઈ? SM. આ તમારો SM હશે. તો એનો મતલબ એ શું થઈ જશે ભાઈ? મેગ્નેટિક સાઉથ. ઓકે ભાઈ, મેગ્નેટિક સાઉથ છે એટલે શું કહેવાય? ચુંબકીય દક્ષિણ ધ્રુવ. આ ખાસ ધ્યાન રાખજો ભાઈ, ખાસ. એટલે તમારે ખાસ ધ્યાન રાખવાનું ભાઈ કે નોર્થ મેગ્નેટિક અને આ સાઉથ મેગ્નેટિક દેખાય. એટલે આપણે હકીકતમાં જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ગજિયા ચુંબક માટે લેતા હતા ને એનાથી અહીંયા ઊંધું થઈ ગયું. આપણે નોર્મલ કેસમાં એવું લઈ લઈએ કે ભાઈ ગજિયા ચુંબકમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નોર્થમાંથી બહાર નીકળે અને સાઉથમાં દાખલ થાય. અહીંયા ઊંધું હોય. જુઓ, સાઉથમાંથી બહાર નીકળ્યા અને નોર્થમાં એન્ટર થઈ. આ ખાસ ધ્યાન રાખજો ભાઈ, હા, ભૂલ ના થાય. ઓકે, એટલે ભાઈ પૃથ્વીના ચુંબકીય ઉત્તર દક્ષિણ ધ્રુવ કઈ રીતે નક્કી કરીએ છીએ?
ધ્રુવો પાસે ભાઈ તમે કોને લઈ ગયા? ચુંબકીય સોયને. તો એ શિરોલંબ ગોઠવાય. શિરોલંબ દિશામાં ભાઈ નોર્થ જે સાઈડ પોઈન્ટ કરે એને નોર્થ પોલ કહેવાય મેગ્નેટિક. સાઉથ પોઈન્ટ કરે એને સાઉથ કહેવાય મેગ્નેટિક. ક્લિયર? અને હકીકતમાં ભાઈ તમે સમજો, આ જે નોર્થ પોલ છે ને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો ભાઈ ઉત્તર ધ્રુવ એ પૃથ્વીની સપાટી પર ઉત્તર કેનેડામાં હોય, અને આ જે સાઉથ દેખાય છે મેગ્નેટિક એ પૃથ્વીની સપાટી પર નીચે ભાઈ એન્ટાર્કટિકામાં હોય. અને એના મેં અક્ષાંશ ને રેખાંશ લખેલા છે, જુઓ છે. ચુંબકીય ઉત્તર ધ્રુવનું સ્થાન ક્યાં હોય? બરોબર, ક્યાં હોય ભાઈ? ઉત્તર કેનેડામાં છે. અક્ષાંશ જુઓ 79.74 ડિગ્રી નોર્થ અક્ષાંશ અને 71.8 ડિગ્રી વેસ્ટ રેખાંશ પર રહેલું હોય છે. એ જ રીતે ચુંબકીય દક્ષિણ ધ્રુવ જે છે એનું સ્થાન એન્ટાર્કટિકામાં હોય. 79.74 ડિગ્રી સાઉથ અક્ષાંશ અને 180.22 ડિગ્રી ઈસ્ટ. ઓકે, શું હશે ભાઈ? એ રેખાંશ પર આવેલું હોય. ઓકે, જુઓ તમને કન્ફ્યુઝન ના થાય એટલે હું શું કરું છું, આ જે કાલ્પનિક ચુંબક આપણે વિચાર્યો તો એ કાઢી નાખું છું. એની જગ્યાએ ચુંબકીય અક્ષ ભાઈ પૃથ્વીના ચુંબકીય ઉત્તર અને ચુંબકીય દક્ષિણ ધ્રુવમાંથી પસાર થતી જે અક્ષ છે એને ભાઈ શું કહેવાય? જોજો, ભાઈ આ જે છે એને ચુંબકીય અક્ષ કહેવાય. લીટી થોડી આડી આવડે આવે, જોઈ લેજો ભાઈ. આ જે બ્લુ કલરની લાઈન મેં જે બતાવી ભાઈ એ તમારી ચુંબકીય અક્ષ છે. અને જુઓ ધ્યાનથી, ભૌગોલિક અક્ષ અને ચુંબકીય અક્ષ એક જ નથી, જુદી જુદી છે. અને આ ખૂણો 11.3 ડિગ્રી જેટલો હોય છે ઓલમોસ્ટ અત્યારે હાલમાં. ભાઈ એવું કેમ કીધું હાલમાં? ભાઈ તમે સમજો, વર્ષો વર્ષ જતા આ જે સ્થાન છે, આ જે ખૂણો છે એ બદલાતો જાય છે. ભાઈ આપણા ભાઈ બહુ જ મોટા ભૌતિક વિજ્ઞાની હતા આપણા સાયન્ટિસ્ટ ભાઈ સીવી રામન. એમણે એવું બી કીધેલું છે કે ભૂતકાળમાં ભાઈ હજારો લાખો વર્ષો પહેલાં એવું બી હતું કે અત્યારે જે સાઉથ છે ને પહેલાં નોર્થ હતું, નોર્થ છે સાઉથ હતું. સમજ્યા? હવે જુઓ, મેં હમણાં કીધું તમને કે પેલી તો આપણે કલ્પના કરી હતી કે ભાઈ પૃથ્વીમાં બહુ મોટું ચુંબક છે. હવે એ તો ખોટી વાત છે ભાઈ, એ તો હળહળતું જુઠ્ઠાણું છે. તો હવે અત્યારે શું માનવામાં આવે છે ભાઈ? એ બી માનવામાં જ આવે છે. એ બી એક્ઝેક્ટ 100% સાચું છે કે નહીં એ ખબર નહીં, પણ આજની ડેટમાં આપણે એવું માનીએ છીએ કે પૃથ્વીના કેન્દ્રીય ભાગની બહારના વિસ્તારમાં, કેન્દ્રથી ટૂંકમાં બહાર નીકળતા જઈએ, પૃથ્વીના પેટાળમાં પીગળેલ સ્વરૂપમાં પ્રવાહી ધાતુઓની ગતિ, પીગળેલ સ્વરૂપમાં જે પ્રવાહીની ધાતુઓની ગતિ છે એના કારણે ઇલેક્ટ્રોન ગતિમાં આવે છે, વિદ્યુત પ્રવાહ રચાય છે અને ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે. એવું અત્યારે માનવામાં આવે છે. અને એટલા માટે જ ભાઈ તમે સમજો, ચંદ્ર પર ચુંબકીય ક્ષેત્ર નથી, કારણ કે ચંદ્રની અંદર ભાઈ આ છે જ નહીં પીગળેલ સ્વરૂપમાં દ્રવ્ય એના ગર્ભમાં. હા, શુક્ર જે ગ્રહ છે ભાઈ એ ભાઈ આપણને એમાં છે ને પૃથ્વી કરતાં ઓછું ચુંબકીય ક્ષેત્ર છે, કારણ કે એમાં પીગળેલ દ્રવ્યની ગતિ ઓછી છે, ધીમે થાય છે. અને ગુરુ ગ્રહમાં ભાઈ ચુંબકીય ક્ષેત્ર પૃથ્વી કરતાં વધારે સ્ટ્રોંગ છે, કારણ કે એમાં પ્રવાહી રૂપ જે છે ભાઈ તમે સમજો ગતિ એના પેટાળમાં એ પૃથ્વી કરતાં વધારે છે. એટલા માટે આમ જુદા જુદા ગ્રહો પર ચુંબકીય ક્ષેત્ર જુદું જુદું હોય ભાઈ. ઓકે, અત્યારે આપણે ભાઈ પૃથ્વી પર પાછા આવી જઈએ. જોજો, હવે આપણને ખબર પડી ગઈ ભાઈ આ શું છે, આ તમારો મેગ્નેટિક નોર્થ, ભાઈ આ મેગ્નેટિક સાઉથ, અને આ અત્યારે જુઓ એ બે વચ્ચેનો ખૂણો જે છે ભૌગોલિક અક્ષ અને ચુંબકીય અક્ષ વચ્ચેનો ખૂણો, એને શું કહેવાય? યસ, એને કહેવાય ભાઈ તમારો, સાંભળજો, 11.3 ડિગ્રીનો ખૂણો આજની ડેટમાં. ઓકે, હવે આનો મતલબ એવો થયો, સાંભળજો, આપણે બે કોઈ પણ પૃથ્વી પરના કોઈ પણ સ્થળે બે ધ્રુવ તલ નક્કી કરીએ છીએ. જોજો, એક છે ભૌગોલિક ધ્રુવ તલ. ભાઈ આ ધ્રુવ તલ એટલે શું ખબર છે? એક પ્રકારનું સમતલ થયું.
ભૌગોલિક અને બીજું છે ચુંબકીય ધ્રુવતલ. ભાઈ જુઓ અહીંયા મેં તમને ભેગું ના થઈ જાય એટલે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આખી નથી બતાવી. બાકી ખરેખરમાં એવું હોય કે આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ તમે આખી બતાવો તો આવી રીતે એ આ જઈને આવી રીતે પાછી બતાવવી પડે. એ આ જઈ અને આ આવી હોય પણ આ તો ભાઈ ચાલુ જ હોય બધી બાજુ એમ. હા, આગળથી પાછળથી એમ પસાર થતી જ હોય પણ એ બધું ભેગું થઈ જાય ભાઈ એટલે આપણે બહુ બતાવ્યું નથી એવું કંઈ. હા, તમારે ખાલી આવું જ બતાવવાનું. આ બહાર નીકળી, આ દાખલ થઈ, પતી ગયું. ઓકે, એટલે ભેગું ના થઈ જાય. ઓકે, હવે સાંભળજો ભાઈ, સમજવા જેવી વસ્તુ. આજે બીજી એક વસ્તુ કહી દઉં છું. જો આજે તમને શું દેખાય છે? ભૌગોલિક અક્ષ. સાંભળજો, અહીંયા જો તમે કોઈ સમતલ વિચારો ભાઈ, અહીંયા આ કાઢી જ નાખવું એટલે ભાઈ કન્ફ્યુઝન ના થાય, નહીંતર બધું બહુ ભેગું થઈ જશે. જોજો, એ સાંભળજો. હવે અહીંયા આગળ જોજો, એ તમે જો આપણને ખબર છે પૃથ્વી પર અહીંયા ભાઈ એ આ ભૌગોલિક ધ્રુવ છે તો અહીંયા શું હોય? વિષુવવૃત્ત હોય. જુઓ, આ પસાર થતી તમે અક્ષ લો ને ભાઈ તો એને વિષુવ રેખા કહેવાય. સાંભળજો, વિષુવ રેખા કહેવાય આ પસાર થતી અક્ષને. પણ જો તમે સમતલ વિચારો ભાઈ, એમાંથી પસાર થતું સમતલ, તો એને વિષુવવૃત્ત કહેવાય. આ ભૌગોલિક વિષુવવૃત્ત. તો કોમન સેન્સની વાત છે. ચુંબકીય વિષુવવૃત્ત ક્યાં છે ભાઈ? આને 11.3 ડિગ્રીના ખૂણે આવી રીતે ભાઈ આ ચુંબકીય વિષુવવૃત્ત થયું. સમજ્યા તમે? સમજ્યા? આ ખાસ ધ્યાન રાખજો. અને અહીંયા આગળ જોજો ભાઈ, એ જ રીતે ભાઈ તમે અહીંયા આગળ આ પૃથ્વીની ચુંબકીય અક્ષ છે ભાઈ. હા, એટલે અહીંયાથી ભાઈ તમે સમજો પસાર થતું એ આખું તમે ભાઈ વર્તુળ વિચારી લો. હા, તો તમે સમજો ભાઈ આ રેખાંશ વૃત્ત કહેવાય અહીંયા આગળ. સમજ્યા? આ ખાસ ધ્યાન રાખજો. પણ આપણે નથી બતાવતા, ચુંબકીય અક્ષ અને ભૌગોલિક અક્ષ જ બતાવીએ છીએ. ઓકે, સારું ભાઈ, આ ખબર પડી ગઈ આપણને ભૌગોલિક વિષુવવૃત્ત. એની જોડે ભાઈ આ તમારું ચુંબકીય વિષુવવૃત્ત આવ્યું. સાંભળજો ધ્યાનથી ભાઈ. આ ભૌગોલિક ધ્રુવતલ એટલે શું? એને ગુજરાતીમાં ભૌગોલિક ધ્રુવતલ, ઇંગ્લિશમાં જીઓગ્રાફિક મેરિડિયન કહેવાય. જીઓગ્રાફિક મેરિડિયન. મેરિડિયન ગ્રીક શબ્દ છે. મેરિડિયન એટલે સમતલ થાય ભાઈ, બીજું કંઈ જ નહીં. હવે સાંભળજો ભાઈ, આ તમારું જે ભૌગોલિક ધ્રુવતલ છે એટલે કે સમતલ થયું ભાઈ. સમતલ એટલે શું? સાંભળજો, ધારો કે તમે પૃથ્વી પરનું કોઈ પણ સ્થળ વિચારી લો. ધારો કે લો આ રહ્યું સ્થળ, કોઈ બી ગમે ત્યાં, ધારો કે આ સ્થળ છે ભાઈ. તો આ સ્થળનો તમારે ભાઈ જીઓગ્રાફિક મેરિડિયન નક્કી કરવો હોય તો કેવી રીતે કરવાનો? સાંભળજો, સિમ્પલ ભાઈ. જુઓ, આ ભૌગોલિક અક્ષ દેખાય છે એટલે આ એના શું થયા? નોર્થ અને સાઉથ. અને આ ત્રીજું બિંદુ થયું. 3 ભિન્ન અસમરેખ બિંદુઓમાંથી પસાર થતું ભાઈ તમે સમતલ દોરી કાઢો. અને એ સમતલને અહીંયા આગળ તમારું શું કહેવાશે? ભૌગોલિક ધ્રુવતલ. કયા 3? નોર્થ, સાઉથ. એટલે આપણી ભાષામાં ભૌગોલિક અક્ષ અને આ પૃથ્વી પરના કોઈ પણ સ્થળ ને સમાવતા ઉધ્વ સમતલને શું કહેવાય? ભૌગોલિક ધ્રુવતલ. એટલે આવું થાય, આવું સમતલ થશે. સમજો, એ આ બિંદુ છે એટલે આ ટાઈપનું સમતલ થાય. આમ આ ટાઈપનું આવું આ સમતલ થાય આખું આવી રીતનું. સમજ્યા ભાઈ? આ ખાસ ધ્યાન રાખજો. હા, આવી રીતનું સમતલ થશે. આમ સમતલ એટલે ભાઈ આપણને ખબર છે મતલબ 2 અક્ષોથી બને સમતલ. ભાઈ તમે સમજો, આપણે આને સમતલ કહીએ છીએ. આ જે છે આને સમતલ કહેવાય. સિમ્પલ, એકદમ ઇઝી વસ્તુ છે. એટલે આમાં જુઓ, આ એક્સ અક્ષ અને આ વાય અક્ષ, 2 વસ્તુઓ હોય. ક્લિયર? આ ખાસ ધ્યાન રાખજો ભાઈ. એટલે અહીંયા આવું થાય કે તમે અહીંયા આગળ ધારો કે આ પેજનો આ ખૂણો મૂકો, આ ખૂણો, અને પછી જુઓ એ આ શું થઈ તમારી અહીંયા આગળ ભાઈ આ અક્ષ, આ સમાવતું તમારું સમતલ થઈ ગયું આખું આવી રીતનું. દેખાય? જો આ ટાઈપનું થોડું આવું વળેલું હોય. સમજી ગયા? જો આ શું થઈ ગઈ કહેવાય તમારી? યસ, ભૌગોલિક અક્ષ અને આ બિંદુ, આ 3ને સમાવતું સમતલ. ઓકે,
એને શું કહેવાય? ભૌગોલિક ધ્રુવતલ. જો વ્યાખ્યા શું થશે? પૃથ્વીની ભૌગોલિક અક્ષ, પૃથ્વીની ભૌગોલિક અક્ષ અને રેખાંશ વૃત્ત ને સમાવતા સમતલને તે સ્થળનો જિયોગ્રાફિક મેરિડિયન એટલે કે ભૌગોલિક ધ્રુવતલ કહે છે. ભાઈ ભૌગોલિક ધ્રુવતલ કહેવાય, ઇંગ્લિશમાં એને જિયોગ્રાફિક મેરિડિયન કહેવાય. ક્લિયર? આ ખાસ ધ્યાન રાખજો. અને બીજું આવશે તમારું ચુંબકીય ધ્રુવતલ. જોજો ભાઈ, આ ચુંબકીય ધ્રુવતલ એટલે શું? ભાઈ પૃથ્વીની સપાટી પર આપણે કીધું એમ ભાઈ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પસાર થતી હોય તો જે તે સ્થળે, હવે આપણે જે સ્થળનો શોધ્યો હોય ને એ જ સ્થળનો શું શોધવાનો ભાઈ? ચુંબકીય ધ્રુવતલ. સાંભળજો, હવે અગત્યની વસ્તુ, ચુંબકીય ધ્રુવતલ એટલે શું? તો કે પૃથ્વીની સપાટી પરથી પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પૈકી તમારે જે સ્થળનો ચુંબકીય ધ્રુવતલ શોધવો હોય એ લેવાનો, અને જે તે સ્થળેથી પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખા અને ચુંબકીય અક્ષમાંથી પસાર થતા ઉધ્વ સમતલને શું કહેવાય? યસ, ચુંબકીય ધ્રુવતલ. ભાઈ પૃથ્વી પરના કોઈ પણ સ્થળેથી પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખા, પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખા અને ચુંબકીય અક્ષ ને સમાવતા ઉધ્વ સમતલને શું કહેવાય? ચુંબકીય ધ્રુવતલ કહે છે. ચુંબકીય ધ્રુવતલ કહે છે. એનો મતલબ કે એને મેગ્નેટિક મેરિડિયન કહેવાય. મેગ્નેટિક મેરિડિયન કહેવાય. ક્લિયર? આ ખાસ ધ્યાન રાખજો ભાઈ, બે સમતલ થયા તમારા ભૌગોલિક ધ્રુવતલ અને ચુંબકીય ધ્રુવતલ. હવે સાંભળજો ભાઈ, પહેલો શબ્દ છે આપણો અને એ છે ડેક્લિનેશન અથવા મેગ્નેટિક ડેક્લિનેશન. ભાઈ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર નક્કી કરવા માટે 3 અગત્યની ભૌતિક રાશિઓ છે જેને આપણે ભૂચુંબકીય તત્વો કહીએ છીએ. શું કહીએ છીએ? જોજો, ભૂચુંબકીય તત્વો. ભૂચુંબકીય તત્વો કહીએ છીએ. ભૂ એટલે પૃથ્વી, પાણી નહીં હો ભાઈ. એ પહેલું છે મેગ્નેટિક ડેક્લિનેશન અથવા ખાલી ડેક્લિનેશન બી કહેવાય. એની સંજ્ઞા કેપિટલ ડી છે. જોજો, ડેક્લિનેશન એ ખૂણો છે, ખૂણો. ભાઈ ખાલી ડેક્લિનેશન બી બોલાય, મેગ્નેટિક ડેક્લિનેશન બી બોલાય. અહીંયા આગળ ગુજરાતી નામ નથી આપ્યું, પણ ગુજરાતી નામ તમને કહી રાખવું, એને દિક્પાત કોણ કહેવાય. દિક્પાત કોણ, ભૂલી ના જતા, મોઢામાં ફીણ વળી જશે, નામ જ એવું છે, દિક્પાત કોણ. બીજું છે નતી કોણ. આ બી નામ ચોપડીમાં નથી આપ્યું, ગુજરાતી નામ છે. ગુજરાતીમાં ભાઈ ચોપડીમાં નામ આપ્યું છે એ છે નમન કોણ. ન મ ન કોણ. ઇંગ્લિશમાં એને ઇન્ક્લિનેશન કહેવાય.
ઓકે, અને ઇન્ક્લિનેશન બીજું નામ આવું બી છે ભાઈ, મેગ્નેટિક ડીપ એંગલ. મેગ્નેટિક ડીપ એંગલ. તો આનો મતલબ શું થયો ભાઈ? જોજો, આની સંજ્ઞા આઈ છે, ઇન્ક્લિનેશન છે ને આઈ, અથવા ભાઈ એને ફાઈ વડે બી દર્શાવાય છે. આઈ બી ચાલે છે અને ફાઈ પણ ચાલે છે. અને ત્રીજો ઘટક છે એ છે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક. અને એ સમક્ષિતિજ ઘટકને HE વડે દર્શાવાય છે, હોરિઝોન્ટલ કમ્પોનન્ટ ઓફ અર્થ્સ મેગ્નેટિક ફિલ્ડ. એટલે H હોરિઝોન્ટલ ને E એટલે અર્થ. હા, પણ આપણે જનરલી ભાઈ B વડે જ દર્શાવીએ છીએ, પણ BH લખીએ છીએ. આ વધારે, કારણ કે જો ચુંબકીય ક્ષેત્રની સંજ્ઞા તો B જ રહેશે, અને H એટલે હોરિઝોન્ટલ, એટલે આપણને સહેલું પડશે. એટલે HE અથવા BH વડે દર્શાવીએ છીએ. ક્લિયર? હવે જુઓ, 1 by 1 ડિટેલમાં ભાઈ આપણે આ ત્રણે ત્રણ ભૌતિક રાશિઓ કેવી રીતે શોધાય એની વાત કરીએ. જોજો, પહેલું છે મેગ્નેટિક ડેક્લિનેશન. જોજો ભાઈ, આ કાઢ નાખું છું. મેગ્નેટિક ડેક્લિનેશન, જોજો કોને કહેવાય? મસ્ત છે બી. जुदा हो के भी आ राखू छू. चलो भाई, आ राखू छू. तो मुझ में कहीं बाकी है, पलकों में बन के आंसू तू चली आती है, जुदा हो के भी. ભાઈ જુઓ, બહુ જ મસ્ત ભૌતિક રાશિ છે, અને એ છે ભાઈ, પહેલી છે તમારી મેગ્નેટિક ડેક્લિનેશન અથવા ખાલી ડેક્લિનેશન, જેને કેપિટલ D વડે દર્શાવાય. જુઓ, સિમ્પલ તમને સમજાવું. જુઓ, આ જે તે સ્થળ તમે ધાર્યું હતું હમણાં ભાઈ, આ જે તે સ્થળ હતું, જોજો, એ આ ચુંબકીય અક્ષ થોડું લખી કાઢું પાછું, આમ તો જરૂર નથી આની કંઈ. હા, અને આ શું હતો? મેગ્નેટિક નોર્થ. જોજો ભાઈ, જે તે સ્થળનો તમે શું શોધ્યો હતો? જિયોગ્રાફિક મેરિડિયન. ભાઈ ધારો કે આ રહ્યો તમારો, જોજો હવામાંડલો, જો આ સમતલ દેખાય તમને ભાઈ, હાથ એટલે સમતલ જ થયું. તો આ તમારો ધારો કે જિયોગ્રાફિક મેરિડિયન એટલે કે ભૌગોલિક ધ્રુવતલ છે, બરાબર. અને બીજો છે તમારો ભાઈ મેગ્નેટિક મેરિડિયન. તો એ બે વચ્ચેનો જે ખૂણો બને ને, જો આ બંને વચ્ચે ખૂણો, ઉપર જુઓ કે નીચે જુઓ સરખો જ છે. આમ જોશો ને તમને તો લીટી દેખાશે, પણ ભાઈ લીટી નથી, ખરેખર આખું સમતલ છે. જે તે સ્થળે, જો સ્થળ કોઈ એક જ છે અહીંયાનું, અને એ જ સ્થળે મેં શું બતાવ્યા? એના જિયોગ્રાફિક ને મેગ્નેટિક મેરિડિયન. પૃથ્વીના ભ્રમણ સાથે ભાઈ તમે સમજો, આ ખૂણામાં કોઈ ફેરફાર ના થાય, પૃથ્વી ભલે ગોળ ગોળ ફરતી, પણ જે તે સ્થળ તો ત્યાં જ છે, એટલે એ સ્થળનો ડેક્લિનેશન બદલાય નહીં. ક્લિયર? આ ખાસ ધ્યાન રાખજો, અભિકોણ છે એટલે ઉપર નીચે ખૂણો સરખો જ થાય. ક્લિયર? એટલે સિમ્પલ ભાષામાં આવું થયું. જુઓ, એ આવું આ સમતલ બતાવ્યું, જુઓ મેં, તમને ખબર પડે એટલે દેખાયું આ સમતલ. ધારો કે આ ભૌગોલિક સમતલ છે, એટલે કે ભૌગોલિક ધ્રુવતલ, અને એ આ રહ્યું બીજું સમતલ. થઈ ગયું? સમજી ગયા ભાઈ? આ મેગ્નેટિક મેરિડિયન, તો એની વચ્ચેનો જે ખૂણો બન્યો, મેગ્નેટિક મેરિડિયન એટલે મેગ્નેટિક, એટલે ઇંગ્લિશ લખી કાઢ્યું, ચાલશે. એની વચ્ચેનો જે ખૂણો હોય એને ડેક્લિનેશન કહેવાય. આ બી એ જ બને. ભાઈ આ શોધાય કઈ રીતે? સિમ્પલ, તમારે ચુંબકીય સોયને શું કરવાની ભાઈ? ભ્રમણ કરાવવાની. એ જે દિશામાં સ્થિર થાય એ ચુંબકીય ઉત્તર દક્ષિણ દિશા આપે. એણે સાચી ઉત્તર દિશા એટલે કે ભૌગોલિક ઉત્તર દિશા જોડે બનાવેલો ખૂણો. જુઓ સમજાવું તમને. આ સાચી ભૌગોલિક ઉત્તર દક્ષિણ દિશા થઈ,
ભાઈ આ રહી ને ભૌગોલિક ઉત્તર અને ભૌગોલિક દક્ષિણ, એટલે આ NG અને આ SG જીઓગ્રાફિકલ. ઓકે, હવે તમે ચુંબકીય સોય લઈ આવ્યા ભાઈ અને ભ્રમણ કરાવીને ધારો કે ચુંબકીય સોય આવી રીતે સ્થિર થઈ, દેખાય? તો આ નોર્થ છે અને આ સાઉથ છે. તો નોર્થ અને સાઉથમાંથી પસાર થતી ભાઈ તમે સમજો આ શું થઈ કહેવાય? યસ, સિમ્પલ ભાષામાં એવું થયું ભૌગોલિક ઉત્તર અને આ શું છે? યસ, ચુંબકીય ઉત્તર. એની વચ્ચેના ખૂણાને શું કહેવાય? ડેક્લિનેશન. સિમ્પલ આવડે. આની વ્યાખ્યા આવી રીતે અપાય ભાઈ, તમને કીધું એમ કે પૃથ્વી પરના સ્થળે, પૃથ્વી પરના કોઈ પણ સ્થળે ભૌગોલિક ધ્રુવતલ અને ભાઈ ચુંબકીય ધ્રુવતલ વચ્ચેના કોણને અને ચુંબકીય ધ્રુવતલ વચ્ચેના કોણને તે સ્થળનો શું કહે છે? યસ, ડેક્લિનેશન કહે છે. ખબર પડી? સિમ્પલ. ટૂંકમાં બે સમતલો વચ્ચેનો ખૂણો છે એને ડેક્લિનેશન કહેવાય. ભાઈ આ ડેક્લિનેશન તમે સમજો વધતા અક્ષાંશો સાથે ખૂણો એનો વધતો જાય. ભાઈ પૃથ્વી પર આપણને ખબર છે વિષુવવૃત્ત પાસે આ ખૂણો નાનો હશે, અને ભાઈ આપણે ભારતની વાત કરીએ જે દેશમાં આપણે રહીએ છીએ એમાં ભાઈ દિલ્હી પાસે ડેક્લિનેશન ખૂણો નાનો છે ભાઈ, બરાબર? 0 ડિગ્રી 41 કળા અથવા મિનિટ આર્ક. ઓકે, બરાબર, આટલો ઈસ્ટ આવે. અને ભાઈ મુંબઈ પાસે ડેક્લિનેશન જોજો 0 ડિગ્રી 58 મિનિટ આર્ક વેસ્ટ હોય. હા, એટલે ત્યાં ભાઈ સાચી ઉત્તર દિશા મળી જાય તમને. સિમ્પલ. આ સિમ્પલ વસ્તુ છે. ટૂંકમાં તમારે શું યાદ રાખવાનું? ડેક્લિનેશન એટલે પૃથ્વી પરના જે તે સ્થળે બે સમતલો ભૌગોલિક ધ્રુવતલ અને ચુંબકીય ધ્રુવતલ વચ્ચેના કોણને તે સ્થળનો ડેક્લિનેશન કહે છે. હવે જોજો ભાઈ, ઇન્ક્લાઇનેશન નમન કોણ, ઇન્ક્લિનેશન એટલે કે નમન કોણ, એને I અથવા ફાઈ વડે દર્શાવીએ છીએ આપણે. ભાઈ શું નામ છે આનું? નમન કોણ. નતિ કોણ બી કહેવાય. એટલે શું ભાઈ જુઓ, પૃથ્વી પર બહુ જ બધી બધી જ જગ્યાએથી પસાર થતી જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હોય એમાં જે તે સ્થળની ચુંબકીય ક્ષેત્ર રેખાએ મેગ્નેટિક મેરિડિયનના સમક્ષિતિજ સાથે આંતરેલા કોણને જે તે સ્થળનો નતિ કોણ કહે છે. સાંભળજો શું કીધી વ્યાખ્યા. ભાઈ પૃથ્વી પરના સ્થળેથી, પૃથ્વી પરના કોઈ પણ સ્થળેથી પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ, આપણે એક જ લખીએ છીએ, પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખાએ ચુંબકીય ધ્રુવતલના સમક્ષિતિજ સાથે આંતરેલા કોણને શું કહે છે ભાઈ? તે સ્થળનો
નમન કોણ કહે છે? ફાઈ અથવા આઈ? ભાઈ સમજો આ વસ્તુને કે તમે પૃથ્વીનું કોઈ પણ તમે સ્થળ લઈ લીધું. ચલો પાછું સમજાવું. ચલો જોજો. એ ધારો કે આ તમારું શું છે ભાઈ? મેગ્નેટિક મેરિડિયન છે, જે તે સ્થળનું સાંભળજો. હવે એમાં તમે ચુંબકીય ક્ષેત્ર રેખા બતાવી દો ગમે ત્યાં કે ભાઈ આ સમતલમાં ક્યાંક ચુંબકીય ક્ષેત્ર. એ નક્કી કઈ રીતે થાય તમને ખબર જ છે ભાઈ. તમારે શું કરવાનું? ચુંબકીય સોય મૂકવાની. એટલે ચુંબકીય સોય એને ગોળ ગોળ ફરતી 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 ક્યાં સ્થિર થાય ભાઈ? તમે સમજો નોર્થ સાઉથ. એટલે આ નોર્થ છે ને આ સાઉથ છે, તો એ નોર્થ સાઉથ દિશાથી એ તમને ચુંબકીય ક્ષેત્રની દિશા મળી ગઈ ભાઈ. તો એ ધારો કે આ તમારું સમતલ છે. હવે આમાં ધારો કે જોજો, એ હું તમને દોરીને બતાવી દઉં અહીંયા કે એ આ રહ્યું તમારી ચુંબકીય ક્ષેત્ર રેખા. જોજો, જુઓ મેં તમને બતાવી શું દેખાય છે. જુઓ એ આ સમતલ છે. જુઓ આ સમતલનો આ સમક્ષિતિજ કહેવાય. જુઓ આ સમક્ષિતિજ કહેવાય. તો એમાંથી આવી રીતે ચુંબકીય ક્ષેત્ર રેખા પસાર થતી હોય જે તે સ્થળે ભાઈ, તો આ જે જુઓ આ સમક્ષિતિજ જોડે બનાવેલો ખૂણો એટલે કયો થયો? આ રહ્યો આટલો. બતાવી દઉં એ બી. જુઓ એ ખૂણાને તમારે શું કહેવું પડે ભાઈ? ઇન્ક્લિનેશન ફાઈ. આ રહ્યો, જુઓ દેખાય આવડે. એટલે આ ચુંબકીય ક્ષેત્ર રેખા પસાર થઈ આ સમતલમાંથી ભાઈ. આ તમારું મેગ્નેટિક મેરિડિયન છે. હા, જે તે સ્થળે આ ચુંબકીય ક્ષેત્ર રેખા પસાર થઈ એટલે કે ચુંબકીય સોય નોર્થ સાઉથ દિશામાં ભાઈ સ્થિર થઈ જશે. ઓકે, તો આ સમક્ષિતિજ આને કહેવાય. તો એની જોડે બનાવેલો ભાઈ જે ખૂણો છે એને આ ફાઈ કે આઈ કહેવાય. સમજી ગયા? આ ખાસ ધ્યાન રાખજો ભાઈ. આવડે? આ બહુ જ અગત્યની વસ્તુ છે, સાંભળજો. હવે જુઓ અહીંયા તમને સમજાવી દઉં. હા, કે ભાઈ અહીંયા આ ચુંબકીય વિષુવવૃત્ત દેખાય છે. તો પૃથ્વી પર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ચુંબકીય વિષુવવૃત્ત પર આવી રીતે જ પસાર થતી હોય. આવી જ રીતે એની ઉપરથી જ આમ એ આવી રીતે. એનો શું મતલબ? કે ત્યાં આગળ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સમાંતર રીતે પસાર થાય. મતલબ કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વિષુવવૃત્ત સાથે કોઈ ખૂણો જ ના બનાવે. એટલે આ ડીપ એંગલ એટલે કે નમન કોણ 0 મળે ત્યાં નમેલી હોય જ નહીં. અહીંયાથી તમે ભાઈ આ બાજુ જતા જાઓ. જોજો આ વધતા રેખાંશ તરફ ભાઈ, તો એનો મતલબ શું થશે? અહીંયાથી તમારી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આમ પસાર થાય છે ને પછી ધીમે ધીમે આમ થતી જશે, આમ થતી જશે, આમ થતી જશે, આમ થતી જશે ને એમ કરતા કરતા જુઓ આ શિરોલંબ થઈ ગઈ. આ શિરોલંબ થઈ ગઈ આવી રીતે ત્રિપરિમાણમાં ભાઈ. હવામાં જોવું પડે. અને આ સમતલ એટલે કે આ ભાઈ જોજો એ આ રહ્યું સમક્ષિતિજ જોડે બનાવેલો ખૂણો કેટલો થઈ જાય? જુઓ 90 ડિગ્રી દેખાય. કારણ કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એનો મતલબ ચુંબકીય ધ્રુવો પર કેવી રીતે પસાર થાય? શિરોલંબ પસાર થાય. જુઓ શિરોલંબ અહીંયાથી બહાર નીકળી અને અંદર અહીંયા શિરોલંબ શું થાય? દાખલ થાય. ખબર પડે છે? આ ખાસ ધ્યાન રાખજો. આ દાખલ થઈ ભાઈ, અહીંયાથી બહાર નીકળી. એટલે એનો મતલબ કે ચુંબકીય ધ્રુવો પર નમન કોણ કેટલો હોય? 90 ડિગ્રી. નમતી જાય એટલે તો ડીપ એંગલ કહેવાય. ડીપ એટલે બોળવું ભાઈ, એનો મતલબ નમી ગઈ. તો આ સમક્ષિતિજ જોડે બનાવેલો ખૂણો જે છે એને શું કહેવાય? ડીપ એંગલ. એટલે સમજો ભાઈ, આનો મતલબ એવો થયો કે ચુંબકીય વિષુવવૃત્ત પર, ચુંબકીય વિષુવવૃત્ત પર ભાઈ એંગલ ઓફ ડીપ આઈ કે ફાઈ જે લખવું હોય એ 0 હોય. અને ચુંબકીય ધ્રુવો પર, ચુંબકીય ધ્રુવો પર એમાં તમે ઇન્ક્લિનેશન લાવો તો 90 ડિગ્રી મળે. ખાસ ધ્યાન રાખો. એટલે કે ચુંબકીય વિષુવવૃત્ત પર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સમક્ષિતિજ રહીને પસાર થાય અને ભાઈ ચુંબકીય ધ્રુવો પર શિરોલંબ રહીને પસાર થાય છે. અને આમથી આમ જતા જાઓ ચુંબકીય ધ્રુવો તરફ તો એ ખૂણો વધતો જાય. અહીંયા 0 છે, 0 થી 10 90. ક્લિયર? આ ખાસ ધ્યાન રાખજો. હવે ભાઈ જોજો,
મેં તમને કીધું એમ કે આ શોધવાનું કઈ રીતે, તો કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર અહીંયા હોય, સમજ્યા, તો એના સમક્ષિતિજ જોડે બનાવેલો ખૂણો એને એંગલ ઓફ ડીપ કહેવાય. આ સમક્ષિતિજ છે જે તે, આ ચુંબકીય ક્ષેત્ર રેખા હતી, આ સમક્ષિતિજ જોડે બનાવેલો ખૂણો, એટલે એટલી શું થઈ બોળાઈ, એટલે કે એટલી નમી, ચુંબકીય ક્ષેત્ર રેખા સમક્ષિતિજ સાથે એટલી નમી આવડે. અને હવે છેલ્લો શબ્દ સમજીએ ભાઈ, પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો શું સમક્ષિતિજ. નો ડાઉટ આપણે શિરોલંબ ઘટક બી શોધીશું જ, એટલે દાખલામાં ને એમાં કામમાં આવશે તો વાંધો ના આવે, જોજો. ઓકે, એટલે હવે આપણે લઈશું ભાઈ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક શોધીએ. કેવી રીતે શોધાય જોજો, સાંભળજો. હવે ભાઈ આ કાઢી નાખું છું, હવે આની જરૂર નહીં પડે. હા, મસ્ત વસ્તુ છે ભાઈ, મેં કીધું ને કશું બોરિંગ નહીં, જોરદાર ટોપિક છે એકદમ, માઇન્ડ બ્લોઈંગ, ફેન્ટાસ્ટિક. પણ શું તમને ખબર પડવી જોઈએ ભાઈ, મુદ્દાની વાત એ છે. તો આદત સી હૈ મુझको ऐसे जीने में, જો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક ને શિરોલંબ બધું જ શોધીશું ભાઈ. હા, પણ એ ત્રીજું ભૂચુંબકીય તત્વ છે, પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક. સમક્ષિતિજ ઘટક ક્લિયર? જોજો, સાંભળજો ધ્યાનથી ભાઈ. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક કોને કહેવાય? જોજો ભાઈ, ધારો કે તમને ખબર પડે એટલે હું શું કરું છું, જોજો. એ આ રહ્યું ભાઈ, આ તમને નામ આપી દઉં, જે નામ આપવું હોય. ચલો, મેં PQRS નામ આપ્યું. તો આ PQRS જે છે ને તમારું ભાઈ, એ ધારો કે મેગ્નેટિક મેરિડિયન છે. જોજો શું છે PQRS? ચુંબકીય ધ્રુવતલ, મેગ્નેટિક મેરિડિયન. ચલો, એ જ સ્થળે આપણે બીજું સમતલ બતાવી દઉં. આ રહ્યું PQR-S'. તો ભાઈ PQR-S' જે છે એને ભૌગોલિક ધ્રુવતલ, જીઓગ્રાફિક મેરિડિયન કહેવાય. જુઓ, તમને ચોખ્ખું દેખાય છે આકૃતિમાં, એ બે સમતલ બન્યા અને એ સમતલ વચ્ચેનો જે ખૂણો બન્યો એને ડેક્લિનેશન કહેવાય, ડી. દેખાયો? નરી આંખે દેખાય જ છે ભાઈ તમને વ્યવસ્થિત રીતે. ડી એટલે મેગ્નેટિક ડેક્લિનેશન. સાંભળજો હવે, એ ધ્યાનથી જોજો. હવે આ સ્થળ ભાઈ જુઓ, PQRS જે પૃથ્વીનું શું હતું, મેગ્નેટિક મેરિડિયન, એમાંથી ધારો કે આ તમારી ચુંબકીય ક્ષેત્ર રેખા પસાર થઈ જે તે સ્થળેથી, તો એણે સમક્ષિતિજ, ભાઈ આને સમક્ષિતિજ કહેવાય. જુઓ, આ સમક્ષિતિજ કહેવાય. એની જોડે બનાવેલો ખૂણો એને ભાઈ ઇન્ક્લિનેશન કહેવાય. ભાઈ સમજો, આ ફાઈ અથવા આઈ એ ઇન્ક્લિનેશન છે. ચુંબકીય ક્ષેત્ર રેખાએ બનાવેલો ખૂણો સમક્ષિતિજ સાથે, એને ભાઈ તમારો નમન કોણ કહેવાય? આઈ. ભાઈ ખબર પડી? સાંભળજો ધ્યાનથી. હવે તો આના બે ઘટકો થશે, જોજો ધ્યાનથી. આ બી છે, એને લંબ દોરો તમે, લંબ. જુઓ, આ સમક્ષિતિજ ઘટક થયો, આને HE કહેવાય. અને આ શિરોલંબ ઘટક છે, રામ જાણે કેમ, પણ એને ZE કહે છે. પણ જુઓ, તમને સહેલું પડે એટલે HE ની જગ્યાએ આપણે BH લખીશું. સહેલું પડશે તમને. તમારે HE લખવું હોય તો મને કોઈ જ વાંધો નથી. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક. સમક્ષિતિજ ઘટક ખબર પડી?
ZE શું છે? સાંભળજો તો કે ZE શું છે? એને આપણે BV કહીએ છીએ, કોઈની નહીં હો. એને કહેવાય પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો શિરોલંબ ઘટક. V એટલે વર્ટિકલ, વર્ટિકલ એટલે શિરોલંબ ગુજરાતીમાં. ચુંબકીય ક્ષેત્રનો શિરોલંબ ઘટક. ક્લિયર? આ ખાસ ધ્યાન રાખજો ભાઈ. આ જે શિરોલંબ ઘટક છે એ આપણે અહીંયા ZE કીધું છે, આપણે BV કહીશું, આ BH કહીશું, ને B શું છે? એને આ લોકોએ BE કીધું છે. એટલે અર્થનું ચુંબકીય ક્ષેત્ર, પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય. ખબર પડી? અગત્યની વસ્તુ જુઓ શું કહે છે અહીંયા આગળ. ભાઈ આ BH એટલે કે આ HE કે BH શું થશે તમારું? જુઓ, તમને ખબર પડે એટલે એટલી આકૃતિ ફરી દોરી આપું. ચાલો તમને થોડી મોટી કરીને. આ B છે, સમક્ષિતિજ જોડે બનાવેલો ખૂણો એટલે ફાઈ થાય. આ BH થયું તમારું, આ BV થયું. ભાઈ મેં કેમ બધાને B લખ્યું? તમને સહેલું પડે સમજવામાં. ભાઈ બધું છે તો ચુંબકીય ક્ષેત્ર જ ને. H એટલે હોરિઝોન્ટલ, ને હોરિઝોન્ટલ એટલે સમક્ષિતિજ, V એટલે વર્ટિકલ, ને વર્ટિકલ એટલે શિરોલંબ. ઓકે? અને આ પરિણામી ચુંબકીય ક્ષેત્ર. જુઓ તમને દેખાય છે આકૃતિ પરથી ભાઈ કે આ સમક્ષિતિજ ઘટક કઈ રીતે શોધાય? જુઓ, ત્રિકોણ OPQ કેવો છે? કાટકોણ ત્રિકોણ છે. ત્રિકોણ OPQ કાટકોણ ત્રિકોણ છે, કાતરી છે ભાઈ. તમારે આખું જ લખવાનું હો, કાટકોણ ત્રિકોણ, અડધું નહીં લખવાનું ક્યારે. જોજો એ અહીંયા શું થશે? cos phi જુઓ પહેલા. ચલો cos phi. cos phi એટલે પાસેની બા ભાગ્યા કર્ણ. પાસેની બા કઈ? BH ભાગ્યા કર્ણ B લખવું. આપણે મૂલ્યની જ જરૂર છે ભાઈ. BH ને કરતા બનાવો, શું લખાશે? B cos phi. ભાઈ આ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક મળી ગયો. ખબડી? અને ભાઈ આકૃતિ ઉપરથી sin phi લખો. sin phi. sin phi શું થાય ભાઈ? BV/B થાય ને. જુઓ sin phi એટલે સામેની બા ભાગ્યા કર્ણ. ભાઈ સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે શું થાય? BV/B. તો જુઓ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો શિરોલંબ ઘટક શું આવ્યો? B sin phi. ભાઈ આની ઉપરથી આ બંને ઘટકો ઉપરથી તમે શું શોધી શકો? નમન કોણ પણ શોધી શકો. આ બહુ કામમાં આવશે ભાઈ, બહુ જ. તો જુઓ આકૃતિ પરથી tan phi શું લખાય? અથવા tan I જે લખવું હોય. જુઓ સિમ્પલ યાદ રાખવા માટે tan phi શું થાય? સામેની બા ભાગ્યા પાસેની બા. થોડું બાયોલોજી કહી દઈએ ભાઈ. હવે ઉપર BV નીચે હસબન્ડ. ઉપર BV નીચે હસબન્ડ. તકતી નથી, તકતી નથી. ક્લિયર? ભાઈ આ તમારા tan phi નું સૂત્ર છે ભાઈ. ઉપર BV નીચે હસબન્ડ, BV/H હસબન્ડ. ઓકે, હવે સાંભળજો. અને પરિણામી ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કઈ રીતે શોધાય? પરિણામી ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય B છે ભાઈ. એ કાટકોણ ત્રિકોણ છે. જોજો કાટકોણ ત્રિકોણ, કર્ણનો વર્ગ બરાબર 2 બાજુઓનો વર્ગ. તો શું થાય? B² બરાબર BV² પ્લસ BH². બહુ કામનું સૂત્ર આવ્યું ભાઈ. તો B બરાબર શું લખાય? યસ, √BV² પ્લસ BH². જુઓ યાદ રાખવા માટે ભાઈ ઝૂંપડીમાં BV અને હસબન્ડ ભેગા થઈને કૂદ્યા એટલે બેબીનો જન્મ થયો. આવું પરિણામી ચુંબકીય ક્ષેત્ર. ખબર પડી ભાઈ? ઝૂંપડીમાં BV અને હસબન્ડ ભાઈ ભેગા થઈને સમેશન કૂદ્યા, સ્ક્વેર, બેબીનો જન્મ થયો. ક્લિયર? ખાસ ધ્યાન રાખજો ભાઈ. બાયોલોજીના ફોર્મમાં યાદ રાખીશું. બહુ જ અગત્યના સૂત્રો છે ભાઈ તમારા. આવડશે?
ભાઈ આ આખો ટોપિક થયો તમારો. જોજો મેં કીધું એમ કે 3 વસ્તુઓ તમારે મેઇન સમજવાની હતી. એક છે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક, ડેક્લિનેશન ને નતિકોણ. ડેક્લિનેશન ખૂણો છે, પણ એ બે સમતલો વચ્ચેનો ખૂણો છે. આપણને જનરલી દાખલામાં એની કોઈ જરૂર નહીં પડે. જરૂર કોની પડશે? આ રહ્યું જુઓ, એંગલ ઓફ ડીપ અથવા નતિકોણની. એટલે કે ચુંબકીય ક્ષેત્ર રેખાએ સમક્ષિતિજ સાથે આંતરેલો કોણ, એ આપણા માટે વધારે અગત્યનો છે. ક્લિયર? આ ખાસ ધ્યાન રાખજો. ઓકે, આની ઉપરથી ભાઈ નાનકડા દાખલા છે આપણે જોઈ લઈશું. જુઓ, સૌથી પહેલા છે તમારો ઉદાહરણનો 9મો. બહુ નાનકડી દાખલીઓ છે ભાઈ, કંઈ છે જ નહીં. જુઓ, ઉદાહરણનો 9મો દાખલો. બહુ નાની દાખલીઓ છે ભાઈ. શું કહે છે? જુઓ, પૃથ્વીની સપાટી પરના એક સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક 0.26 ગોસ છે. ભાઈ, પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક HE અથવા BH જે લખો એ 0.26 ગોસ છે. અને ડીપ એંગલ આપ્યો છે તે સ્થળે 60 ડિગ્રીનો. ડીપ એંગલ ફાઈ અથવા આઈ કેટલો છે? 60 ડિગ્રી. શું કીધું છે? તો આ સ્થળે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર શોધો. ભાઈ આ ગોસમાં છે તો ગોસમાં જ આવવાનો ને જવાબ. ચાલે. જુઓ, BH આપ્યું છે, સિમ્પલ ભાઈ. સૂત્ર કિંમત જવાબ હે 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 હે. જુઓ ભાઈ, તો BH બરાબર સૂત્ર શું થાય? B cos phi. આ તો રહ્યું ભાઈ સૂત્ર. તો B ને કરતા બનાવો તો BH upon cos phi, પણ phi તો 60 છે ભાઈ. જુઓ, BH કેટલું છે? 0.26 ગોસ. cos 60 1/2 થાય. છેદનો છેદ અંશમાં નાખી દો. 0.26 ગુણ્યા 2 શું થશે? 0.52 ગોસ. આવડે? જુઓ, સિમ્પલ. એના પછી ભાઈ સ્વાધ્યાયમાં જુઓ. સ્વાધ્યાયમાં છે તમારો દાખલા નંબર 10મો. બે આવો જ છે ભાઈ, એકદમ સહેલો દાખલો છે. ભાઈ, પૃથ્વીની સપાટી પરના એક સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક 0.35 ગોસ છે. ભાઈ, પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક HE અથવા BH 0.35 ગોસ છે. આ સ્થળે શિરોલંબ સમતલમાં રહીને મુક્તપણે ભ્રમણ કરી શકે તેવી ચુંબકીય સોયનો ઉત્તર ધ્રુવ સમક્ષિતિજ સાથે નીચે તરફ 22 ડિગ્રી જેટલો નમેલો રહે છે. ભાઈ, નમન કોણ આપ્યો છે? 22 ડિગ્રી. એનું એ જ થયું ભાઈ. તો શું શોધવાનું છે? આ સ્થળે પૃથ્વીનું પરિણામી ચુંબકીય ક્ષેત્ર શોધો. ભાઈ, પરિણામી ચુંબકીય ક્ષેત્ર ગોસ આપ્યું હોય તો ગોસમાં જ આવશે. ભાઈ જુઓ, પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક શું થાય? ભાઈ, ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક લખવા જાઓ તમે તો BH બરાબર શું થઈ જશે? B cos phi. B ને કરતા બનાવો તો BH upon cos 22 ડિગ્રી થશે. ભાઈ જુઓ, cos 22ની કિંમત તમને કાં તો રકમમાં આપી હોય અથવા પછી લોગ ટેબલ આપે એક્ઝામમાં તો જોઈ લેવાનું. ભાઈ જવાબ 0.9272 આવશે. cos 22ની કિંમત 0.9272 આવશે. 0.9272 0.35 ભાગ્યા 0.9272 સાદુરૂપ આપીને જવાબ લાવશો 0.38 ગોસ આવશે. 0.3775 થાય એટલે 0.38 જ લખાય. આવડે ભાઈ?
બહુ જ સહેલો દાખલો છે ભાઈ. હા, જોજો એના પછી ભાઈ આગળ આપણો છે દાખલો. જોજો શું કહે છે, સ્વાધ્યાયનો દાખલા નંબર 11મો ભાઈ એવું કહે છે, આફ્રિકાના કોઈ સ્થળે હોકાયંત્ર ભૌગોલિક ઉત્તર ધ્રુવ સાથે પશ્ચિમ તરફ 12 ડિગ્રી ખૂણે રહે છે. ભાઈ ભૌગોલિક ઉત્તર ધ્રુવ સાથે પશ્ચિમ તરફ 12 ડિગ્રીના કોણે રહે છે. આ સ્થળના મેગ્નેટિક મેરિડિયનમાં રાખેલ ડીપ સર્કલ એટલે ભાઈ એ નતી કોણ માપક કહેવાય. હા, ડીપ એંગલ માપે એને ડીપ સર્કલ કહેવાય. માની ચુંબકીય સોયનો ઉત્તર ધ્રુવ સમક્ષિતિજથી ઉપર તરફ 60 ડિગ્રીના ખૂણે રહે છે. ભાઈ સમક્ષિતિજ સાથે બનાવેલો ખૂણો એટલે શું? નતી કોણ. ડીપ સર્કલમાં જે ખૂણો મપાયો એને ડીપ એંગલ કહેવાય. એટલે ઉપરનો જે 12 ડિગ્રીનો ખૂણો હતો ને, 12 ડિગ્રી, એ શું હતો ભાઈ? એ ડેક્લિનેશન હતો અને એનું આપણે કોઈ કામ નથી. સમજ્યા? એટલે આપણે કામ કોનું છે? ડીપ એંગલનું કામ છે. એટલે ડીપ સર્કલ એટલે નતી કોણ માપક થયું ભાઈ. હા, તો એનો મતલબ શું થયો ભાઈ? સ્વાધ્યાયનો 11મો દાખલો ભાઈ આફ્રિકાના કોઈ સ્થળ, એટલે જો ડેક્લિનેશન 12 ડિગ્રી છે. પછી શું કહે છે? જુઓ, ખૂણો 60 ડિગ્રી છે. એ શું થયો ભાઈ? નતી કોણ. ફાઈ બરાબર આઈ, 60 ડિગ્રી. ડેક્લિનેશનનું આપણે કોઈ કામ જ નથી અહીંયા. તો ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક 0.16 ગોસ આપ્યો છે. BH આપ્યો છે 0.16 ગોસ. સેમ દાખલો, પૃથ્વીના પરિણામી ચુંબકીય ક્ષેત્રના મૂલ્ય અને દિશા નક્કી કરો. ભાઈ જુઓ, અહીંયા આગળ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના મૂલ્ય અને દિશા બંને શોધવાના છે. બી શોધવાનું છે ભાઈ, પરિણામી ગોસમાં જ આવશે. સિમ્પલ ભાઈ, પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક, પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક ભાઈ જુઓ શું થાય? BH બરાબર B cos phi. ભાઈ BH બીને કરતા બનાવો. BH અપોન cos phi કેટલા? cos 60. 0.16 અપોન cos 60 1/2 થાય. છેદનો છેદંશમાં એટલે 0.32 ગોસ આવી ગયો જવાબ. આ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આવી ગયું. અને ભાઈ દિશા ક્યાં હોય? તો કે ચુંબકીય ડાયપોલ, ચુંબકીય સોયની દક્ષિણ ધ્રુવથી ઉત્તર ધ્રુવ તરફ, હમણાં જ કીધું હતું ને અહીંયા દિશા ઊંધી હોય ભાઈ. ચુંબકીય ડાયપોલની દિશામાં ઉત્તર ધ્રુવ તરફ 60 ડિગ્રીના કોણે નમેલી હોય છે. દિશા ઉત્તર પશ્ચિમ એવું કીધું છે. ઉપર તરફ છે, ચાલશે. ઉપર તરફની આવું લાખો નમેલી હોય છે, ચાલશે. ક્લિયર? સિમ્પલ. જોજો, આ તમારો 11મો દાખલો થયો ભાઈ. જુઓ, આ તમારા પૃથ્વીના ભૂચુંબકીય તત્વો છે ભાઈ, અને એની ઉપરથી ભાઈ જે બી નાનકડી 3 દાખલી હતી એ આપણે જોઈ લીધી. એકદમ 3 સરખી જ દાખલીઓ છે ભાઈ, એકદમ સિમ્પલ છે, કંઈ છે નહીં. આવડશે ભાઈ. જુઓ, માઇન્ડ બ્લોઈંગ ભાઈ, તમે સમજો તમારો ટોપિક છે, એકદમ સહેલો જ ટોપિક છે, એમાં કંઈ છે નહીં ભાઈ. આવડશે ભાઈ. જુઓ, નેક્સ્ટ લેક્ચરમાં ભાઈ હવે આપણે જોઈશું હા મેગ્નેટાઇઝેશન, ચુંબકીય સસેપ્ટિબિલિટી, એ બધું, અને પછી આપણે પેરા, ફેરો ને ડાયામેગ્નેટિક પદાર્થો બાકી છે એ બી જોઈ લઈશું. ઓકે, મળીએ ભાઈ. આનું વ્યવસ્થિત રીતે રિવિઝન કરી લખીને તૈયાર કરી કાઢજો એટલે તમને આવડી જ જશે. હા, મળીએ ભાઈ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. બાય, સી યુ, ટાટા, સબ્બા ખેર, સાયોનારા, આસ્તા લા વેસ્તા, ફિર મિલેંગે ચલતે ચલતે, ખુદા હાફિઝ. મળીએ ભાઈ. જય શ્રી કૃષ્ણ, જય અંબે, જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, ટાટા.
ટેક કેર.